વિસનગરની જનતા સીધું અને સટ અને ક્લિયર અને કટ શું વિચારી રહી છે જાણવા માટે વિસનગરની બજારમાં નીકળ્યા છે અને બજારમાં લોકો જોડે વાત કરવાની છે અને એ જાણવાનું છે કે લોકો ઇલેક્શનને લઈને શું વિચારી રહ્યા છે. તો ચાલો. શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, વિસનગરના? વિસનગર પ્રોપર વિસનગર. શું છે વિસનગરની સ્થિતિ? રોડ, રસ્તા, પાણી, સમસ્યા કઈ? ના, હાલ તો રોડ રસ્તા પાણી નહીં, મોંઘવારીનો મુદ્દો ખાસ છે. મોંઘવારીનો મુદ્દો છે? શું શેમાં મોંઘવારી વધી? પેટ્રોલમાં? અંત્યત દરેક વસ્તુમાં, અંત્યત દરેક વસ્તુમાં એ પ્રમાણે રોજગાર નહીં, સદંતર મોંઘવારી ને રોજગારીની તમને સમસ્યા લાગી રહી પૂરેપૂરી. અને એટલા લોકો બહાર જઈ રહ્યા છે એવું? બહાર તો થાકીને કોઈ પ્રોબ્લેમ જ નહીં. અહીંયા કોઈ એમનો ઉદ્ધાર નહીં. જે લોકો જઈ રહ્યા એમને ભવિષ્ય નહીં દેખાતું. આ બધી સમસ્યાઓ આ વખતે જે ચૂંટણી આવે છે એમાં નડવાની કે નહીં? ના, અહીંયા સત્ય થાય એમાં પાછું ગોટાળા ચાલવાના એટલે કોઈ દેખાય નહીં. શેના ગોટાળા? ઈવીએમ માં ગોટાળા? હા, 100%. ઇલેક્શન કમિશન તો ના પાડે. એટલે બધા ના પાડવાના ને યાર, બધા ના પાડવાના. બધા ના પાડવાના ને. પણ તકલીફ રહેવાની. તકલીફ તો રહેવાની. હા, તકલીફ રહેવાની. પણ બધા એવું કહે છે કે ઈવીએમ માં કઈ ગડબડ નહીં થતી, ખબર નહીં કેમ. પણ પબ્લિક વોટ આલે દેખાતું નહીં, વોટ શેર નો ફરક દેખાતો નહીં. વોટ શેર નો ફરક છે. હા, તમે શું વિચારીને મત આલવા જવાના? કશું નહીં વિચારીએ કાંઈ એવું નહીં ને કે મેન પ્રોબ્લેમ જ સોલ્વ નહીં થતા. વિચારી વોટ શેર તો ગમે વોટ આપી શકીએ પણ વોટનો કોઈ મહત્વ નહીં જળવાતું. વોટ આટલો વ્યક્તિ આલે ને પણ એની મહત્વતા આ ઇલેક્શનમાં નહીં જળવાતી. એનું કારણ શું? ઈવીએમ? દાદા એવું તો બીજું શું કારણ છે? લોકોને અત્યારે હાલ છે ને વોટ આલે ઘર ભેગા તો બીજામાં ઇન્ટરેસ્ટ નહીં. એ જૂઠા જગના જૂઠા કેર મનડા તારું મારું મેલ. હા, અરે મનખા જેવું ટાણું રે વાલી રાતને નહીં રે મળે રે. શું નામ છે દાદા? મારું નામ અમૃતભાઈ હાલ પટેલ, રામપુરા વિસનગર. વિસનગરના? હા, નહીં, વિસનગર બાજુ ગામડાનું છું પણ હું આ સેવા કરું પડું. ગઈ સાલ દીકરી પડી ગટરમાં મેં કાઢી હતી. આવું પોતે જ છું. હવે દીકરીઓ બે પડી, એમાં એક દીકરીને બચાવી, બીજી દીકરી કાઢવા માટે મેં અંદર 20 થી 30 ફૂટ અંદર પહોંચી ગયો ગટરમાં. મેં બહુ પ્રયત્ન કર્યા સાહેબ, મારા છેલ્લા શ્વાસ સુધી. પછી દીકરી ના બચી તો મને પોતાનો સાહેબ અફસોસ છે. મેં મારા જીવનમાં ભક્તિને આવી સેવા કરી સાહેબ. આ મનખા જેવો ફરીવાનો અવસર નહીં મળે કે નરે નારી તું ભજન કરી લે. હજી એ ગટરનું કામ થયું કે ના? ગટરનું કામ પછી ઉપર ખાલી રેનિંગ મારી સાહેબ પાછળથી. બાકી હવે સાહેબ દીકરી તો જતી એનું કોઈ નહીં સાહેબ, નો કોઈ મિનિયમ નહીં ને. આ જૂઠા ખેલ છે રાજકારણના સાહેબ. જુઓ એ દીકરી એ તો બે હતી. રાજકારણના ખેલ છે તો આ વખતે તમે એક હોદ્દા ઉપર આવ્યા પછી કોઈ પ્રજાનો પ્રશ્ન હલ થતો નહીં. તમે કહેવા જતો તમારા ભાઈ નહીં ચાલતું, એટલે જ ચાલે છે. શું કરવાનું? શું નામ છે દાદા? પ્રવીણભાઈ સી પટેલ. પ્રવીણભાઈ, શું છે વિસનગરની સ્થિતિ? વિસનગરમાં ભાજપ. ભાજપ? એમને હું ડેવલપમેન્ટ કામમાં પૂછતો હતો. ડેવલપમેન્ટની વાત? સરસ ડેવલપમેન્ટ છે યાર. કેમ? હા, થોડી મુશ્કેલીઓ છે રસ્તાઓ પરની, બરાબર છે. બાકી બધું બરાબર છે આમ તો. પાણીની? ના, પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી. રોડ રસ્તાની કરી? રોડ રસ્તાની ખરી. હા. તો આ વખતે ચૂંટણીમાં શું લાગે દાદા? તમે આટલા અનુભવી લાગો છો. એ તો હું કઈ કહેવાનું છે, સવાલ નથી. ભાજપ જ આવશે એમાં કોઈ સવાલ નથી. વન સાઇડેડ? વન સાઇડેડ. એનું કારણ શું? ઘણા દેર આર સો મેની રીઝન્સ. એક કારણ નથી, બરાબર. ડેવલપમેન્ટ પણ છે સરકારનું, જેને કહેવાય ને કે ઔદ્યોગિક રીતે જે આગળ વધેલું છે ને. આજે દાખલા તરીકે શેર બજાર જે છે ને ક્યાં ને ક્યાંય છે, એમનો તો જાય નહીં ને. ઓલ ટાઈમ હાઈ હતું આજે. ઓલ ટાઈમ હાઈ હતું. એટલે એ બધું શેના કારણે હોય? ઉદ્યોગ ધંધાના કારણે હોય. ઉદ્યોગ ધંધા ડેવલપ થાય તો જ હોય. મોંઘવારી તો આમ મુદ્દો બની જ ગયો છે, પણ મોદી સાહેબના વિકાસના કામો, જે પ્રધાનમંત્રી આવાસના પૈસા આપ્યા, પછી આ આરોગ્યનો કાર્ડ આપ્યો, એટલે ઓલ ઓવર ઉમેદવાર કોઈ જોતું જ નથી. ઉપર કેન્દ્ર સરકારમાં મોદી સાહેબ જ જોવે છે. એટલે અહીંયા હરિભાઈ ઉમેદવાર છે એટલે હરિભાઈને મત મળવાના જ છે. મોદી સાહેબના લીધે મળવાના. મોદી સાહેબના લીધે હરિભાઈ જીતવાના એમ? હા, મોદી સાહેબના. કોંગ્રેસ કોઈ મજબૂત ઉમેદવાર ઉભો કરી દે તો શું સ્થિતિ થાય? કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર છે જ નહીં ને, પણ એવો કોણ મજબૂત તો કોઈ જોઈ જ નહીં હાલ. જે મજબૂત હતા એ બધા તો ભાજપમાં આવી ગયા. તમે વિસનગરના? હા, વિસનગર. વિસનગરમાં શું છે તમારી સ્થિતિ? ઇલેક્શન આવે છે પછી? હા, ઇલેક્શન આવે છે ને અમારે ભાજપમાં જ છે બધા. ભાજપ આવશે. ભાજપ આવશે? હા, મોદી સરકાર જ આવવાની. કેમ? કામનો વિકાસ, એમના કામો બોલે ને. હા, આવો ભાઈ, નમસ્કાર. હાજી બોલો સાહેબજી. શું નામ છે આપનું? જિગ્નેશ પટેલ, વ્યવસાય એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટ છો? હા.
કેવું છે, બેલેન્સ શીટ મેચ થઈ જાય છે? બધી મેચ છે. ભાજપ સરકારના સારા કામો છે. અબકી બાર મોદી સરકાર 400 કે પાર. ફોટો લેવા તમારા દાદા? ફોટો નહીં, બોલવું તો પડે, ખાલી ફોટો થોડી આવે. કઈ બી બોલો ને. શું નામ છે તમારું? કાંતિભાઈ મારું નામ. કાંતિભાઈ ક્યાં છે? અહીંયાના? છોગાળા એટલે અહીંયા આજુબાજુ ગામ છે? ઓવા નજીક 5 કિલોમીટર વિસનગરથી. વિસનગર. તમારા ગામમાં શું સ્થિતિ? આમાં સ્થિતિ અમારે છે ને શું બાબતમાં સ્થિતિ કોઈ બી કોઈ તકલીફ છે કે તકલીફો તો નહીં, કોઈ તકલીફ નહીં હો. બધું સારું છે? સારું એ આ ચૂંટણીમાં કોણ જીતવાનું એમ કહો મને? ચૂંટણીમાં ભાઈ વાતાવરણ જેનું હોય એ જ આવે ને. કોનું વાતાવરણ? ભાજપનું જ. ભાજપ જ ચાલે ને અત્યારે તો. વિકાસ કરવો હોય તો ભાજપ જ ચાલે ને. શું નામ છે આપનું? ઉદાજી. ખુદાજી. ખુદાજી આપણે અહીંયા વિસનગરના? હું વડનગરનો. વડનગરના છો એટલે મોદી સાહેબના ગામના. શું સ્થિતિ છે મહેસાણામાં એટલે કઈ બાબતની? ઇલેક્શન? ઇલેક્શનમાં તો મોદી દાવ બીજું શું આવે હોય? મોદી સાહેબ સિવાય કોઈ ના આવે હોય. મોદી સાહેબ જ આવે, બીજું કોઈ ના આવે. તમે તો છો એ વડનગર. આ એટલા પણ મોદી સાહેબ તો હોય નહીં, આખા ભારતમાં મોદી સાહેબ જ આવવાના. મહેસાણામાં કોની સરકાર? મહેસાણામાં ભાજપ સિવાય કશું આવવાનું જ નહીં. આ જિલ્લાના મોદી સાહેબ હોય ને બીજું આવે? આ જિલ્લાના મોદી સાહેબ હોય ને બીજું કોઈ આવે? આપણા તો ઘર ના કહેવાય મોદી સાહેબ. હા, મોદી સાહેબ અમારા માટે તો ગૌરવ કહેવાય, કારણ કે મહેસાણા ગૌરવ જ કહેવાય ને અમારા માટે તો. બરોબર. તમારા જિલ્લાના છે એટલા માટે ને? આ જિલ્લાના છે અને વડનગર તાલુકાના છે વતની, એટલે અમારા માટે અને વિસનગરના બાણાભાઈ છે. મોદી સાહેબ વિસનગરના બાણાભાઈ છે, એટલે અમારા માટે તો મોટું ગૌરવ કહેવાય એમ. કેવું છે ડેવલપમેન્ટ આપણા વિસનગર? પણ સારું છે, વિકાસ સારો થાય છે એમ. કારણ કે મોદી સાહેબ આવ્યા પછી વિસનગરના 7 બ્રિજ પાસ થયા. જે શું 7 બ્રિજ પાસ થયા છે. બરોબર. એના કારણે ટ્રાફિક સમસ્યા બહુ થતી હતી. એના કારણે મોદી સાહેબના કારણે અત્યારે જે રેલવે માટે 108 લીધે તકલીફો જે પડતી હતી, એના કારણે બ્રિજ પાસ કરે છે. વિસનગરથી અંબાજી લાઇનનું કામ ચાલુ છે. એના કારણે ઘણી પ્રગતિશીલ છે મહેસાણા જિલ્લો એના માટે. નામ? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ મને ત્રીજા વિષ્ણુભાઈ મળ્યા, બોલો રસ. ખરેખર શું છે વિસનગરની સ્થિતિ? વિસનગરની સ્થિતિ સારી છે અત્યારે, હાલ તો સારી છે. કોની સરકાર બનવાની? કોને હોય? મારે તો ભાજપ જ આવવાની ને. ભાજપ મારે તો સીટ આવવાની. અને લોકો શું જોઈને વોટ આલવા? વિકાસ જોઈને. વિકાસ જોઈને વોટ આલશે. રસ્તા પર ઢોર ઢાકર કે એની કોઈ તકલીફ નહીં? ખાસ નહીં. ચોમાસા વખત પડે, અત્યારે ના પડે. બાકી બધું ડેવલપમેન્ટ રેડી થઈ રહ્યું? હું રેડી થઈ રહ્યું. કેવું છે વિસનગરની સ્થિતિ? સારી સારી ઇલેક્શનની શું લાગી રહી? બધી રીતે સારું છે. ચૂંટણી આવે છે. ચૂંટણીમાં તો કામ કરીને વોટ આલવાનું, ના કરે ઘેર રહે. કોણ કામ કરે ને કોણ નહીં? એ તો વોટ લેવો એટલે બધા આવે, બસ કોઈ ના આવે. વોટ લીધા પછી દેખાતો નહીં રસ્તા પર? ના ના, એ તો બનો જ કાઢ્યું. બધામાં અરબુદામ રોડ કરવો કરી જજો. આઈ આ તૂટેલો જ છે. આ છોકરો પડી જોઈ મોય. આવ તમારે તો બીજેપી ની સરકાર છે ને અહીંયા? કોઈ સરકાર નહીં, અમે સરકાર. અમે સરકાર. અમાર કોમ કરે સરકાર. મને એમ કહેતો છેલ્લે મહેસાણામાં કોણ જીતવાનું? એ તો નક્કી ના કહેવાય. કોઈ નક્કી ના કહેવાય. કોઈ નક્કી ના કહેવાય. તમે કોણ? તો બીજેપી જાઓ, એ તો કોઈ ના સવાલ જ ઘેરથી જ છે. અચ્છા, તમારા વાઈફ છે? લો તમારે બધાને ખકડાવે છે એમ. આ તો કહે છે કે બીજેપી. શું કહેવા વાળી? હું ચોખ્ખું કહેવા વાળી. તમારા હસબન્ડ કે બીજેપી આવશે, તમે કોઈ નક્કી ના કહેવાય. એવું ના હસબન્ડ એટલે કોઈ હસબન્ડ એમ રીતે રહેતા, હું મારી રીતે રહેતી હોય. એ વાત સાચી. તમને ખકડાવતા હશે હો પછી. સમય ચાલો સમય ચાલો જ છે. ઇન્દિરાબેન રાજ કરી ગયો ને, તો પછી અમે લેડીઝ છીએ ને. નો સમય ચાલે છે. 33% તો ભાજપે નક્કી કર્યું છે આ વખતે ટિકિટ હાલશે મહિલાઓને. કોંગ્રેસ બી હાલશે. હા, મોદી સાહેબ સારા. મોદી સાહેબ કામ કરે ઓલરેડી. મોદી સાહેબ નું કામ સારું જ છે, બરાબર. પણ આજે જે નેતાઓ ચૂંટાઈને આવે છે, એ લોકો આગળ કેમ કામ નહીં આપતા અમારું? હા, ઉપલા લેવરે. નીચે સારું. નીચે સારું. નીચે સારું, ઉપલાથી કામ નહીં થતું. મોદી સાહેબ સારા, પણ વચ્ચે જે આવે ને મધ્યમ, ત્યો